એ રાજા, તારો શંકર મારું શું બગાડી લેશે? અને તારે જ્યાં સુધી શંકરની પૂજા કરી લેવી કરી લે, જ્યાં સુધી શંકર મારી સામે ન આવે ત્યાં સુધી પૂજા કરી લે. તારો બાપ માની લે ને, જેવો મારી સામે આવ્યો પછી એને જીવતો નહીં રહેવાનો. જ્યારે મારી સામે જ્યારે પ્રગટ થશે પછી ભલી ભાંતિ બધું જ તારી સામે સ્પષ્ટ થઈ જશે કે કોણ મહાન છે, હું કે તારો શંકર. પણ ભીમાશંકર ભગવાન મહાદેવનું પ્રાગટ્ય શા માટે થયું એની પાછળ એક કથા બહુ સરસ છે. કારણ કે આ જગતમાં કઈ પણ ઘટના ઘટે છે ને એની પાછળનું કારણ બહુ હોય છે. આપણને ખબર ન હોય કદાચ, પણ કારણ બહુ હોય છે. અને કારણ વગરનું કઈ ઘટતું પણ નથી. અકારણ આ જગતમાં કશું જ નથી. કંઈક નું કંઈક કારણ છુપાયેલું છે પાછળ. અકારણ કશું નથી. ભગવાન મહાદેવજી આ જગ્યાએ શું કામ કામરૂપ દેશની અંદર શા માટે પ્રગટ થયા એમની કથા તમને કહું, તમે સાવધાનથી સાંભળો. જ્યારે ભગવાન રામે રાવણ અને કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો એટલે પછી આ કરકટી અને એનો દીકરો ભીમક આ બે સહ્ય પર્વત પર રહેતા હતા. આ ભીમક આટલો બધો પ્રચંડ બલવાન થયો, પણ એના પૂર્વે એમણે એની માને પ્રશ્ન કરતો કે માં, આપણે બે જ અહીંયા શું કામ રહીએ છીએ? મારા પિતાજી કોણ છે? ક્યાં રહે છે? મારો બાપ કોણ છે? આ વાત મને જાણવી છે. જે કઈ સત્ય ઘટના છે મને કઈ બતાવો માં. પોતાના દીકરાનો પ્રશ્ન થયો એટલે માએ જવાબ આપવા માટે પ્રેરણા થઈ. લાવ જવાબ દઈ દો. અને કરકટી બોલી રહી છે, દીકરા, તારો બાપ રાવણનો નાનો ભાઈ મહાબલી કુંભકર્ણ હતો કે જેમણે તારા પિતાશ્રીને રામે માર્યા છે. રાવણ સહિત જેને મારી નાખ્યા. એક વખતના સમયે એક ઘટના હતી કે તારો પિતા કુંભકર્ણ એ રાક્ષસ એક સમય અહીંયા આવ્યો છે અને જબરદસ્તી એને મને ભોગવી છે. અને એવને લઈ અને મારા ઉદરમાં જે ગર્ભ રહ્યો એ તું જ. એ છોડીને જતો રહ્યો મને. મેં ક્યારેય લંકા જોઈ નથી. હું સદૈવને માટે હું અહીંયા સહ્ય પર્વત ઉપર જ નિવાસ કરી રહી છું. મારા પિતાનું નામ હતું કરકટ. કરકટ એમ કહે છે મારા પિતાનું નામ હતું કરકટ અને મારી માતા હતી પુષ્કસી. મારા પિતા પણ એક વિરાધ હતા કે જેમણે ભગવાન રામે પહેલેથી જ મારી નાખ્યા છે. મારા પિતાને માર્યા એટલે પોતાના પતિ પ્રિય હતા એ પતિના મૃત્યુ પછી માતા પિતાની સાથે અહીંયા નિવાસ કરે છે. પણ મારા માતા પિતાને પણ ભગવાન રામના અનન્ય ભક્ત અને અગત્ય ઋષિના શિષ્ય એવા સુતીક્ષ્ણ મહારાજે બાળીને ભસ્મ કરી નાખ્યા છે. કારણ કે મારા પિતા અને એ લોકો બેઉ એમને ખાવા માટે દોડતા હતા અને સુતીક્ષ્ણ મહારાજે પોતાના તપોબળને લઈ અને એમને પણ બાળી નાખ્યા છે. એને ભસ્મ કર્યા છે. અને જ્યારે એમને મારી નાખ્યા એટલે હું અસહાય બની. કોઈ મને સહાય કરવા વાળું હતું નહીં. એટલે હું આ પર્વત પર હું નિવાસ કરવા લાગી. અને એ સમય બરાબર જ્યારે કુંભકર્ણ અહીંયા આવે છે અને મને જે ગર્ભ રહ્યો એ તું હતો એટલે તારો બાપ કુંભકર્ણ છે. વિશ્વાસ વગરની ભક્તિનો કામ નહીં થશે. એમ તમે શ્રદ્ધા ન રાખો તો શું કામ? ભગવાન ભાવનાઓના ભીખા છે. તમે કેટલા બિલીપત્ર ચડાવો છો ને એ મહત્વ નથી, પણ બિલીપત્ર ચડાવતી વખતે તમે કેટલો ભાવ રાખો છો ને એ મહત્વનું છે. બાકી નકર તો ચારે બાજુ જોતો જાય મૂકતો જાય, એનથી પૂજા ન થાય.
એમ પૂજા નથી. તમે કદાચ 56 ભોગ ભગવાનને ધરો પણ એમાં તમારો ભાવ ક્ષણિક માત્ર ન હોય તો મારો ઠાકુર જમે નહીં તમારો એ ભોગ. પણ કદાચ ભાવ હોય અને કેળાની છાલ આમ ઉખેડો અને વચમાંથી નીકળેલું ફળ નીચે મૂકી દો અને કેળાની છાલ ઠાકોરજીના હાથમાં આપો ને તો કેળાની છાલ પણ મારો ઠાકોર આરોગવા માંડે. કારણ એમાં ભાવ હતો એટલા માટે. એ સુલભાઈ આપેલી કેળાની છાલો ભગવાન આરોગ્યા છે. જમવાનું ગમે તેટલું સારું હોય. મને આપ બધા બેઠા છો, એક વાતનો જવાબ આપો. ચાલો, સ્વાદ હેમાં સમાયો છે? જે બેન રસોઈ બનાવે છે એના હાથમાં, એની આવડતમાં, જે રસોઈ બની એ રસોઈમાં, જીભમાં. સ્વાદ જીભમાં છે? હા કહેવા વાળા જરા હાથ ઊંચો કરો. સ્વાદ જીભમાં હોય એટલે હાથ ઊંચો કરો. બરાબર. ચાલો, તો તમને જીભમાં સ્વાદ નથી આવતો ને? હા કે ના તો કે તમે તો નરોવા કુંજરવા, માસ્તર માણે નહીં, માસ્તર ભણાવે નહીં. તો બેન રસોઈ જે બનાવે છે ઘરમાં એની આવડતમાં મીઠાશ છે એટલે રસોઈ મીઠી બની છે એવું છે? રસોઈમાં મીઠાશ છે જીભમાં છે કે એની આવડતમાં? બોલો તો. જીભમાં નહીં, આવડતમાં નહીં, તો રસોઈમાં તો શેમાં છે? ભાવ. સારામાં સારો પકવાન બનાવે ને પછી આપણે જમવા બેઠે ભાડું ને મીડા લેવા, એ પછી મીઠો લાગે? ગમે તેટલી સાકર નાખો, ગમે તેટલું દૂધ નાખો, ગમે તેટલો માવો નાખો, એ સારું ન લાગે. પણ ભાવમાં મીઠાશ હોય છે. પછી ભલે કોરો રોટલો આપે અને સાથે છાશ આપી દે પણ એમાં મીઠાશ, અમીનો ઓડકાર એ તમારો ભાવ આપે છે. ગોપીએ ભગવાનને જમવાનું નોતરું આપ્યું. ભગવાન જમવા બેઠા અને ભગવાન માટે જે રસોઈ બનાવી હતી ગોપીએ, શું રસોઈ બનાવી? કવિને લખવું પડે. ખૂબ ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખૂબ ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખૂબ ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. એટલે એ ભગવાનને ભાન આમ નોતરું આપ્યું, ભાન ભૂલી ગઈ. હાવ ખીરમાં ખાંડ નાખવાનું મુખ પડતું, નાખ્યું મીઠું. પૂરી વણી તૈયાર કરી, તળી નહીં. ભગવાન આવ્યા, જમવા બેહાડી દીધા, પાટલા માથે પેસી દીધું અને પોતે તો હારું હારું બનાવીને મંડી જમવા. ભગવાનની પેલા જમવા મંડી. એને ભગવાનને આગ્રહ ન કર્યો તમે ચાલુ કરો, નહીં તો આપણે ઘરે મહેમાન આવે, આપણે ભલે મહેમાનની સાથે જમવા બેસી જઈએ પણ મહેમાન જ્યાં સુધી ચાલુ ન કરે ત્યાં સુધી આપણે ચાલુ કરો. હરિહર એ મહેમાન એક બટકું એક કવન મોઢામાં મૂકે પછી આપણે ચાલુ કરીએ. આને તો ઊંધું જ કર્યું, પોતે ચાલુ પડી ગયું. ભગવાનની પેલા જમી લીધું અને પછી જો એમ જેમાં પછી એમ મૂંગી રહી તો વાંધો નહીં. પછી ભગવાનને કહે છે, કનૈયા કહેતો ખરો રસોઈ કેવી થઈ? પણ ત્યારે ભગવાન કૃષ્ણ ગોપીનું માથું ભાંગેવું હતું એટલે એને જવાબ આપ્યો. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. કાનુડો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. એને પછીની જે પંક્તિ કીધી છે ને એ આપણે કોઈ દી ન કહી શકીએ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, તારા જેવી નહીં. કાનાને નોતરું દીધું રે, ગોપી. ઓલી રાધા મને રોજ જમાડે છે પણ તારા જેવું તો કોઈ દી ન જમાડે. નગર આ દુનિયામાં અપાર પ્રેમ રાધા મને કરે છે. ગોપી
તું જે મસાલા નાખે છે ઈ જ મસાલા પેલી રાધુડી નાખે છે, પણ તો એમાં સ્વાદ આવો ન આવ્યો, કારણ તારા હાથમાં ભાવ હતો. અને આપણે જુઓ, ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા હોય, ગોરબાપા પૂજા કરતા હોય અને બેનો રસોડામાં શીરો બનાવતા હોય, દૂધ નાખે, ખાંડ નાખે, ઘી નાખે, રવો નાખે, એટલા સરસ મજાનો કેવું હાલતો હોય, કાબી તો બેસી નો જાય. આજ મારી ઘરે ભગવાનની પૂજા છે, કેટલો મજાનો શીરો બને. એની એ જ વસ્તુ મહેમાન આવવાના હોય તઈ હોય, પણ મહેમાન કઈ બરાબર 11:30 વાગે ઓફિસે ફોન આવે, 10 જણા આવે છે, શીરો બનાવજો. શીરો બનાવવો પડે, પછી એ જે શીરો બને ને વહેલા આવતા હોય તો એમાં ભાવ ન હોય, એમાં ભાવ ન હોય, પણ જે પ્રેમથી બને એમાં ભાવ. એટલે અંતિમ પંક્તિમાં ભગવાન માટે કહે, હાલો મારો ભાવનો દીકરો ભાવથી જમી લઈ, હસતે મુખે કાનો ગયો, હસતે મુખે કાનો ગયો, આશીર્વાદ દઈ કાનાને નોતર્યું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. એટલે ભાવથી તમે જો ભગવાનને યાદ કરો ને તો તમારું હિત થાય, તો તમારું કલ્યાણ થાય. ભાવથી ઈશ્વર ભજો તો તમને પરમાત્મા મળતા હોય છે. હું કથામાં ઘણી વખત કહું છું, પેલા જમનામાની વાત, પેલી ડબુડી લોટી, ઈ લોટી લઈને કથામાં ગયા, એનો જીવ લોટીમાં, આ સંક્ષિપ્તમાં કરી દો, બહુ આમ લાંબી નહીં. ઈ લોટી લઈને કથામાં ગયા, કારણ કે ઓલી ડોસી રોજ એના માટે કહેતી કે ડોસીમાં હાલોની કથામાં, એટલે ચોથા દિવસે કથામાં ગયા, પણ કથામાં ગયા ને તો જાતા વેત હુઈ ગયા. ગોરબાપા કથા કરીને બે કે જાયગા નહીં, અને જાયગા ત્યાં લોટી કોક લઈ ગયું, અને ડોસીમાં ગાંડા થયા હો. જે ડોસીમાં એને હારે લાવ્યા હતા ને એ ડોસીમાં તો ધૂળ કાઢ નાખ્યું. આ તમે મને કથામાં લાવ્યું, શું ફાયદો થયો? મારી લોટી વહી ગઈ, અને કોણ જાણે લોટીમાં હું હતું, એનો જીવ લોટીમાં. એને તમે હોનાની વસ્તુ આપો તો એને નકામી, એને એવી લોટી આપી દો, બધું આવી. અને ઈ ડોસીમાં એ બોલા ગોરબાપાને પૂછ્યું, આ મારી લોટી કોણ લઈ ગયું તમને ખબર છે? ગોરબાપાએ ચડાવ્યું, હા એ ઓલો નારાયણ નામનો છોકરો હતો એ લઈ ગયો. અને ડોશીમાં એ નારાયણને એવો ચક્રાવે ચડાવ્યો, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ઈ ડોશીમાં એ 3 દિવસ કથાના બાકી હતા ને, તો ઘરમાં કામ કરતા હોય, હંજવારી કાઢે તો કે લોટી લઈ ગયો નારાયણ, લોટી લઈ ગયો નારાયણ. ગામમાં નીકળે તો કે લોટી લઈ ગયો નારાયણ. પછી તો ગામના છોકરા શીખી ગયા, ડોશીમાં કઈ કે ન કહેતી પેલા પૂછે, હેમાં ઓલી લોટી મળી કે નહીં? ડોશી માંડ ભૂલ્યા, કોઈ દી સત્સંગમાં નહોતા ગયા, ક્યાંય નહોતા ગયા, તો એને એક કડીને ધૂન બનાવી નાખી, હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. 3જા દિવસે નારાયણને આમ આવું પડ્યું વૈકુંઠમાંથી, અને ડોશીમાં આપી પડી લોટી, લ્યો આ તમારી લોટી, હવે મારું નામ કહી દેતા નહીં. મારો કહેવાનો ભાવાર્થ છે કે જે માણસ પોતાના સ્વાર્થ માટે પણ જો ભજે ને, તો પણ ભગવાન એને એની ઈચ્છાઓ સંપ્રાપ્ત, એની ઈચ્છાઓને સંપન્ન કરતા હોય. એટલા માટે તમે બધા પણ જ્યારે જ્યારે કીર્તન થાય ત્યારે ભાવથી ગાતી ગયો ને કહેવું, આપણે રાજા ન બનીએ તો કાઈ નહીં સાહેબ, રંગ તો ન થઈ જઈએ. એના માટે ઠાકોરની પૂજા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, આકાશની અંદર બધા જ તારોની મધ્યમાં ચંદ્રમા શોભે, એમ અહીંયા ગોપીઓની મધ્યમાં ભગવાન કૃષ્ણ શોભી રહ્યા છે. અને ગોપીઓ એક જ વાત કરી, બે હાથ જોડી, કૃષ્ણ આજ વયા ગયા તો ભલે ગયા, પણ હવે જાશો નહીં હો. ગોપીઓ તમારા વગર જીવી નહીં શકે હવે. અને પરમાત્મામાં લગ્ન લાગી જાય ને, પરમાત્મા આવી જ સ્વીકારે તમને. પણ ભગવાનમાં ભરોસો જોઈએ તમને. મેવાડની મીરાને એનો પતિ ગુજરી ગયો, છતાં પણ મીરાબાઈએ પોતાનો સોળે શણગાર ન ઉતાર્યો. કારણ મીરા આ જગતના પુરુષને ક્યારે પોતાનો પતિ માનતી નહોતી, તો ભગવાનને પોતાનો પતિ માનતી હતી. મીરાબાઈના પતિ ગુજરી ગયા પછી એનો દિયર, ભગવાનમાં કેટલો ભરોસો હોય. હળાહળ વિષ લાવ્યા અને પ્યાલો બનાવી અને દાસીને કીધું, આ મીરાબાઈને આપી આવો. પણ વિચાર કર્યો, મીરાબાઈ સીધું તો ઝેર ઓળખી જાય તો નહીં પીવે. મીરાને આપવું હોય તો કેમ આપવું? એક કામ કરો,
પ્યાલાની અંદર એક તુલસી પત્ર પધરાવો અને મીરાને આપતા એમ કહેજો કે મીરાબાઈ, વૃંદાવનના એક મહારાજ હતા અને એમણે તમારી ભક્તિથી બહુ રાજી થયા ને તો તમારા માટે ભગવાનના અભિષેકનું જળ મોકલાયું છે. અભિષેકનું જળ તમારા માટે મોકલાયું છે. આમ જોવે ને વિષ એવું હતું કે પિતાની સાથે જ આંતરડાઓને ફાડી નાખે, આટલું તેજ હતું. પણ મીરાબાઈને જ્યારે ભગવાનની આ પ્રસાદી છે એમ કરીને આપવામાં આવ્યું ને ત્યારે મીરાબાઈ કીધું કે દાસી ઉભી રહે, મને ખબર છે આ વિષ છે પણ હવે હું પાછું નહીં મોકલું, કારણ તેને પ્રસાદી કરીને કીધું છે અને પ્રસાદીમાં વિષ કેમ ભલે ને મળે, છે તો મારા ઠાકોરની પ્રસાદી ને. મીરાબાઈ વિષપાન કરી ગયા પણ એનો વાણ વાગુ ન થયો, કારણ જેને ભગવાનમાં ભરોસો છે વાલા, મને ઠાકોરજી આવશે, મારો ઠાકોરજી બચાવશે. અંતે મીરાબાઈ જ્યારે મેવાડ છોડીને જતા રહ્યા, દ્વારિકામાં ગયા, બ્રાહ્મણે આવીને કહ્યું કે હવે તમે ચાલો, નહીં આવો તો હું જળ છોડી દઈશ, અનાજ છોડી દઈશ, મરી જઈશ, પણ તમને લીધા વગર પાછો નહીં જાવ. મીરાબાઈનો નિયમ હતો, એને પ્રતિજ્ઞા લીધી કે હવે જેટલા શ્વાસ બાકી છે બધા જ મારે દ્વારિકામાં પસાર કરવા, દ્વારિકાની બહાર ન જાવ. ત્યારે એ મીરાબાઈ બ્રાહ્મણને બહુ આજીજી કરે, કરગરે છે કે તમે ભૂદેવ જતા રહ્યો, હું નહીં આવી શકું, તમે જતા રહ્યો. મીરાબાઈ પાસે બ્રાહ્મણ ન માન્યા ત્યારે મીરા એટલું જ કીધું, કામ કરો, હું મારા ઠાકોરજીની રજા લઈ આવું, હું મારા નાથની રજા લઈ આવું. અને જાય છે ભગવાન પાસે, નૃત્ય નાચીને એટલું કીધું કે હે ઠાકોરજી શું કરું, જાઓ તમારી પ્રતિજ્ઞા તૂટી જાય, નહીં જાઓ તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનીશું, કરું છું. અને મીરાબાઈ નૃત્ય નાચ્યા. કહેવાયું છે કે ભક્તની લાજ રાખવા માટે ભગવાને દ્વારિકાના નિજ મંદિરમાંથી ભગવાને પોતાની મૂર્તિમાંથી હાથ લાંબા કરી અને મીરાબાઈને આલિંગન આપીને મીરાને સદેહ પોતાની અંદર સમાઈ દીધા. એક માત્ર સાડીનો છેડો બહાર રહ્યો ખાલી. પણ ક્યારે બને આવું? ભગવાનમાં ભરોસો હોય, પરમાત્માની અંદર ભરોસો હોય. ભગવાન હવે ક્યાંય જશો નહીં તમે અમારી પાસેથી, અમારી અધૂરી ઈચ્છા સંપન્ન કરો, રાસ રમવો છે અને બસ એક જ પ્રાર્થના છે, હવે અમારી આંખોમાંથી કે દૂર ન જતા, તમે અમારીથી દૂર ન જશો. કાર્ય એક કવિ અદ્ભુત લખ્યું છે પદ, રોજ ભગવાનના ગુણનો વાદને ગાજો વાલા. અંતે ગોપીઓનો પ્રેમ જીતી ગયો, ભગવાન આવ્યા છે, ફરી પાછો ભગવાને રાસ રમાડ્યો, ગોપીઓને સાંત્વના આપી. અને આમ પણ કહેવાય છે કે ગોપીઓની હારે ક્યાં ભગવાન રમા છે, આ તો ભગવાન ખાલી એક લીલા કરે છે ગોપીઓની સાથે, બાકી તો ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સામે. આખું જગત બ્રહ્મમય છે. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા આ જગતનો તમામ જીવાત્મા મારો અંશ છે. તો ગોપીઓ ભગવાનનો અંશ હતા અને ભગવાનનો અંશ એટલે ભગવાન જ થયા, તો ભગવાન ભગવાનની હારે જ રમે છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સામે. એ રાસલીલાની કથા, જીવન શિવના મિલનની કથા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ બે ગોપીઓ ભેગા મળી અને જે ગીત ગાયું એ યુગલ ગીત હતું. એ યુગલ ગીતની કથા બતાવી અને પછી નારદ અને કંસનું મિલન થયું. નારદે કંસને વાત બતાવી કે તારો કાળ જન્મી ચૂક્યો, તું ભૂલી ગયો બધું. કંસ કહે છે મહારાજજી મને બધું યાદ છે, પણ શંકા છે કે આ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન એ નંદ અને યશોદાનો દીકરો હોય એવું લાગે છે. નારદજી કહે છે તારી શંકા પર લાવ, મોહર મારી દઉં, ઈ જ છે. આટલું કહી અને ભગવાન આ નારદજી નીકળી ગયા ત્યાંથી. આ બધું કંસને પાકું થઈ ગયું, સભા બોલાવી નક્કી કર્યું શું કરવું, અને એમાં એક ધનુષ યજ્ઞ કરવાનું આયોજન કર્યું. બ્રાહ્મણોને બોલાવીને મુહૂર્ત નીકાળ્યું, કંકોત્રી લખી. હવે કંકોત્રી લઈને જાય કોણ? અક્રૂરજીને ત્યાંથી મોકલાવવામાં આવ્યા છે. અક્રૂરજી ગોકુળમાં વ્રજમાં આવ્યા. વ્રજમાં આવ્યા એટલે નંદ બાબાના નેહડે આવ્યા છે, એના ઓરડે આવ્યા અને ત્યાંનું આગતા સ્વાગતા થઈ. અને જ્યારે સાંજના સમય બેઠા છે ત્યારે નંદ બાબાએ અક્રૂરને પૂછ્યું, અક્રૂરજી આપનું અહીંયા આવવાનું કારણ? તો કહે છે કે નંદરાય, મથુરા નરેશ કંસ ધનુષ યજ્ઞ કરે છે અને હું એની આમંત્રણ પત્રિકા લઈ તમને બધાને આમંત્રણ દેવા આવ્યો છું અને તમારા બે દીકરાનું હું તેડું કરવા આવ્યો છું. કારણ કે કંસે નક્કી કર્યું હતું ધનુષ યજ્ઞ કરીએ, એમાં બોલાવીએ અને કુવલી આપી હાથી દ્વારા શલ તોશલ ચાણોર અને મુષ્ટિક દ્વારા એને મરાવી નાખીએ. એટલે આયોજન હતું. નંદ બાબાને બહુ ગમ્યું કે ક્યાં મથુરા નરેશ કંસ અને મારા દીકરાઓને આવું તેડું, સોનાનો રથ આવ્યો લેવા. માં યશોદા ન ગમ્યું. યશોદાજી બોલ્યા છે નંદરાય સાંભળો,
તમારે જવું હોય, બલરામને જવું હોય, ગોવાળોને લઈ જવું હોય તો જાજો, મારો કનૈયો ક્યાંય નહીં આવે. નંદ બાબા કહે છે, અરે યશોદા, મથુરા નરેશનું કેણ આવે અને આપણે જવા નહીં દઈએ તો એને ખોટું લાગશે, એને દુઃખ થાય. યશોદાજી એકના બે ન થતા નંદ બાબાએ બહુ માંડ કરીને એને સમજાવ્યા અને કૃષ્ણને જવા માટેની એની પાસેથી મંજૂરી લેવડાવી. પછી નંદ બાબાએ કીધું કે કનૈયા, અતિથિને જાઓ, એને આરામ કરાવો, થાકી ગયા હશે. ભગવાન કૃષ્ણ એ અક્રુ કાકાને લઈ અને અતિથિ ભુવનમાં આવે. કાકા અહીં સુવો, લાવો તમારા પગની સેવા કરો. અક્રુ કાકા બે હાથ જોડીને કહે, પ્રભુ તમે મારી સેવા કરશો? સેવા તો મારે તમારી કરવાની હોય. પણ અક્રુ કહે છે, પ્રભુ મારે એક વાત કરવી છે. મથુરામાં ધનુષ યજ્ઞ થઈ રહ્યો છે, પણ એની પાછળનો ઉપદેશ અલગ છે. ભગવાન કે ચિંતા કરો, બધી વાતની મને ખબર છે, કારણ કે તમે આવ્યા એમના પહેલા નારદજી હમણાં ગયા અહીંથી. બધી જ લીલાઓ મને કહી ગયા છે, એટલે તમે જરાય ચિંતા ન કરો, બધી મને ખબર છે. આપ આરામ કરો, આપણે સવારે નીકળીશું. ભગવાન એને સુવાડીને જતા રહ્યા. આ બાજુ દાઉજી મહારાજ પોતાની પથારીમાં અને ભગવાન કૃષ્ણ માં યશોદાના પલંગમાં સુતા છે મા સાથે. ડાબા હાથનો તકિયો બનાવી અને ઠાકોરજી સુતા છે. આખો દિવસ ગાયો ચરાવીને ભગવાન થાકી ગયા હતા અને મા બરાબર એના વાંકડિયા જુલ્ફોમાં હાથ પ્રસરાવે, કપાળમાં ચુંબન કરે અને એકાદું ગીત સંભળાવ્યું તો ભગવાન સુઈ ગયા. ઠાકોરજી પોઢી ગયા અને માં યશોદાની નીંદર આખી વેરણ થઈ ગઈ છે. મારો કનૈયો જતો રહેશે મને મૂકીને. મારો કનૈયો મને મૂકી જતો રહેશે. સવાર સુધી માં સુતા નહીં, આખી રાત રડ્યા કર્યા. સવારે વહેલા જાગી પોતાનું નિત્ય કર્મ કરી પરવારી અને રસોડામાં બેઠા છે અને રસોડાની અંદર બેઠા બેઠા રડે છે. દાઉજી મહારાજ તૈયાર થઈ ગયા, નંદ બાબા તૈયાર થઈ ગયા, બધું થઈ ગયું. કૃષ્ણ હજી સુતા છે. નંદ બાબાએ કીધું, યશોદા, લાલાને જગાડો ને, જવામાં મોડું થઈ જશે, પછી તાપ થઈ જશે. જબકીને જાગીને યશોદાજી દોડ્યા છે, ઓરડામાં ગયા. રોજ વહેલું સવારમાં ઉઠાડ્યો, એ ઉભો થા લાલા, ગાયો લઈને જવાનું છે. આજે ન જગાડ્યો, કારણ મને ડર હતો, જગાડીશ ને તો હમણાં મૂકીને વયો જશે, મને હમણાં છોડી જતો હશે. એટલે ભગવાનને જગાડ્યા નહીં, પણ છતાં આપણે ભારે હૈયે ઓરડામાં ગયા. જ્યાં જઈને જુએ, મોટો વિશાળ એક ઓરડો અને ઓરડાની મધ્યમાં એક વિશાળ એવો ઢોલિયો અને ઢોલિયાની મધ્યમાં ભગવાન કાળી કામળી પગથી માથા સુધી દબાવી અને સુતા ઠાકોરજી. નજીક જઈ કામળીનો એક છેડો પકડી અને ખેંચીને કીધું, લાલા ઉભો થા બાપ, તારે જવાનું છે દીકરા, મોડું થઈ જશે. ભગવાન આંખો ચોળીને ઊભા થયા. જુએ માં છે, માને પ્રણામ કર્યા. માએ પોતાની છાતી લગાડી અને ઠાકોરજીના કપાળમાં ચુંબન કર્યું છે. રડતા રડતા ભગવાનને સ્નાન કરાવ્યું, શૃંગાર કરે. શૃંગાર કરતા કરતા પણ માં રડે, લે લાલા, આ છેલ્લી વાર તારી યશોદા તને શૃંગાર કરી દે, પછી ખબર નહીં દીકરા તને ક્યારે શૃંગાર કરીશ. ભગવાનનો શૃંગાર થઈ ગયો ને એટલે ભગવાને કહ્યું, મારો શૃંગાર થઈ ગયો? હા લાલા, શૃંગાર થઈ ગયો. તો કહે છે, માં, મારી ગુંજાની માળા ક્યાં ગઈ? મને ગુંજાની માળા પહેરાવો ને. માએ ભગવાનને ગળાની અંદર ગુંજાની માળા પહેરાવી છે. ઠાકોરજીની સેવા કરતા હો ને યાદ રાખજો, ગમે તેટલો શૃંગાર કરો પણ ભગવાનને ચનોઠીની માળા પહેરાવવાનું ભૂલી ન જતા ક્યારે. શિયાળો હોય તો લાલ ચનોઠી પહેરાવજો અને ઉનાળો હોય તો સફેદ ચનોઠી પહેરાવજો. શિયાળો ઉનાળો બે જેવી મિશ્રણ ઋતુ જેવી લાગે ને તો બે ચનોઠીની ભેગી કરેલી માળા ઠાકોરજીને અર્પણ કરજો. તમે ગમે તેટલો શૃંગાર ઠાકોરજીને કરો પણ જ્યાં સુધી ગુંજાની માળા ભગવાન ધારણ ન કરે ત્યાં સુધી ઠાકોરજીનો શૃંગાર અધૂરો લાગે છે. ભગવાને શૃંગાર કર્યો છે. પછી માં ભગવાનને લઈ શિરામણ માટે બેસે. બાજુમાં બેસી ગઈ માં. ડાબા હાથમાં તાંસળી રાખી કાસાની, જમણા હાથથી માખણ અને મિશ્રી લઈ અને કનૈયાના હાથમાં આપતી જાય, રડતી જાય કે લે લાલા, તારી માં તારે છેલ્લી વાર જમાડી લઈ દીકરા, જમી લે તારે માના હાથ. ભગવાન પોતાના નાના એવા હાથથી માના આંસુડા લૂછીને કહે, માં, તમે રડો છો શું કામે? તમે રડો નહીં. થોડી વાર થઈ નંદ બાબાએ અવાજ કર્યો, યશોદા, હવે લાલાને લઈને આવો ને. રથ તૈયાર થઈ ગયો તો દાઉજી મહારાજ બેસી ગયા હતા. બીજા બધા ઘણા બધા ગોવાળો પોતાના ગાડાઓ લઈને તૈયાર થઈ ગયા હતા. આખું નંદ બાબાનું આંગણું ગોપ અને ગોવાળોથી ભરાઈ ગયું છે. માં યશોદા લાલનજીને લઈ અને ઓરડામાંથી આમ જે આંગણામાં આવે ને આખું આંગણું ભરેલું છે. રોજ વ્રજનો મહિમા હતો
અને આ જ વ્રજનો મહિમા કંઈક અલગ છે. આજે વ્રજની એક એક વ્યક્તિ રડતી હતી. ગાયો રડે, ગોવાળો રડે, વડીલો રડે, વૃદ્ધો રડે, વાંદરાઓ રડે. અને મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે પક્ષીઓ કોઈ પોતાનો માળો છોડી અને ચણ લેવા નથી ગયા છે કૃષ્ણ યાદમાં. આજ કૃષ્ણ જાય છે. માં યશોદા પાગલ બનીને રડે છે. માને પ્રણામ કર્યા. માએ ફરી પાછા કન્યાને પોતાની છાતીએ લગાડ્યો અને ભગવાન જાય છે. એક પગ હજી ભગવાને રથના પગથિયા પર મૂક્યો અને બીજો પગ હજી લેવા જાય ને ત્યાં તો બધી જ ગોપીઓ આવી ભગવાનના પગ પાસે બેસી ગઈ. ઘણી ગોપીઓ રથના પૈડા નીચે સૂઈ ગઈ અને કનૈયાને કહે છે, કૃષ્ણ ક્યાં જાઓ છો તમે? તમારી આ ગોપીઓને મૂકીને ક્યાં જાઓ છો? ભગવાને પોતાનો પગ પગથિયા ઉપરથી નીચે રાખી ગોપીઓને કહે છે, સાંત્વના આપે છે. ગોપીઓ કહે છે, તમારે જાવું હોય તો એક કામ કરો, અમને સાથે લઈ જાઓ. જો સાથે ન લઈ જઈ શકતા હો તો તમારા રથના પૈડા અમારા શરીર પર ચલાવી દો, અમારો પ્રાણ કાઢી નાખો, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહ્યો. તમારે જ્યાં જવું ત્યાં જાઓ. ભગવાને બહુ સુંદર વાત કરી. ગોપીઓ, જ્યાં સુધી નસીબ હતું ત્યાં સુધી ભેગા રહી શક્યા. આજ ભાગ્યનું દિવેલ સમાપન થાય છે. આપણું પણ એવું જ છે. ક્યાં જન્મનું ભાગ્યનું દિવેલ બાકી રહ્યું છે આપણું બધાનું મળવાનું, અને એ મળવાનું આ ભાગવતજી માધ્યમ બન્યા. અને ગત જન્મનો આ રહેલો આપણો મિલન, અધૂરું મિલન, આ ભાગવતજીએ 7 દિવસ અહીંયા હરિદ્વાર ક્ષેત્રમાં પૂરું કરાવે. આવતીકાલ આપણું પણ દિવેલ પૂરું થઈ જશે ભાગ્યનું. આપણે પણ જુદા પડી જશું કાલે. આજ કૃષ્ણ જશે, આપણે કાલ બધા ખોટા પડી જશું. ગોપીઓને સાંત્વના આપે છે કે ગોપીઓ, નસીબમાં હતા ત્યાં સુધી ભેગા રહી શક્યા, તમે આવું ન કરશો. હવે બધી ગોપીઓ રડે છે. નંદ બાબાએ સવારમાં વેલા ઉઠી અને ગૌશાળામાં નિરણ નીરી. એક પણ ગાયો પોતાની નિરણમાં મોઢું નથી નાખ્યું અને દરવાજા તરફ નજર રાખી અને ગાયો રડે છે. ગાયો રડી રહી છે. ગોપીઓને સાંત્વના આપતા આપતા કૃષ્ણની નજર ચારે બાજુ ફરે છે. એક ગોપીએ કહ્યું, કનૈયા, કોને શોધે છે? તારી રાધાને? ભગવાન કહે છે, હા, મારી રાધાને. રાધાજી વૃક્ષની પાછળ ઉભા હતા. તારી રાધા સામે ઉભી છે. કૃષ્ણ ત્યાં ગયા છે. પ્રેમની તાકાત તો તમે જુઓ. ગોપીઓ ભગવાન પાસે આવી પણ ભગવાન રાધા પાસે ગયા. રાધા પાસે ગયા. રાધાજીની આંખો આમ ચોધાર અશ્રુ પડ્યા છે અને એકદમ જાણે પ્રાણ વગરનું કોઈ શબ ઉભું હોય એમ ઉભા છે રાધાજી. ભગવાન જેને કહે છે કે રાધા, એ રાધા, શું કરો તમે? આ તમે રડો છો? તમે રડી રહ્યા છો? રાધાજી એક શબ્દથી બોલ્યા. ભગવાન કહે છે, રાધા, મેં તો તમને કાલ રાત્રે જ બધું કહી દીધું છે, છતાં તમે શું કામ રડો છો? ગોકુળમાં કોઈને ખબર નહોતી કે કૃષ્ણ પાછા નહીં આવ્યા છે. ભગવાને આગલી રાતે રાધાજીને મળ્યા ને ત્યારે રાધાને બધું જ કહી દીધું. રાધા, હવે મારે વૃંદાવન ની લીલા પૂરી થઈ, મારે મથુરા જવાનું છે. ભગવાન પોતે રાધાના બે હાથ પકડી અને રાત્રિના સમયે યમુનાના કિનારે ભગવાન ચંદ્રમાના એ આકાશના તેજમાં ભગવાન પૂછે છે, રાધા, તારે મને કંઈ કહેવું છે? તારે મને કંઈ કહેવું છે તો આજ કહી દે. મને ખબર છે આવતીકાલે તું બધાની સામે રડી પણ નહીં શકે અને બધાની સામે મને કંઈ બોલાવી પણ નહીં શકે. તું
તારે કઈ કેવું હોય તો કહી દે મને. રાધાજી અને કૃષ્ણ સંવાદમાં ઉપહાસકારો કહે છે, કનૈયા આપણે ક્યાં સુધી આમનામ અલગ રહીશું? ચાલો ને લગ્ન કરી લઈએ. ભગવાન કહે છે, રાધા મને પણ થાય છે લગ્ન કરી લઈએ, ચાલ ને. એ જગ્યાએ ભગવાને પોતાની આંગળીમાં પથ્થર મારી લોહીલા કાઢી અને રાધાજીનો સિંદૂર પૂર્યો. ભગવાને રાત્રે યમુનાના કિનારે ભગવાને પોતાના ગળામાંથી માળા કાઢી રાધાજીને પહેરાવી. રાધાજી શ્યામ તુલસીની માળા પહેરતા હતા. એ શ્યામ તુલસીની માળા રાધાએ પોતાના કંઠમાંથી કાઢી ભગવાન કૃષ્ણના ગળામાં પહેરાવી. રાધા કાલથી તમારે એકલાને રહેવાનું છે અહીંયા. રાધાએ બહુ સુંદર જવાબ આપ્યો, ભગવાન કાલથી રાધાનું પંચ મહાભૂતનું શરીર અહીંયા રહેશે. રાધા તમારી હારી મથુરા આવે છે. કારણ મેં મારા કંઠમાંથી જે માળા કાઢીને તમારા કંઠમાં આરોપીને મારું તમામ તેજ મેં તમારી ગળામાં રહેલી શાંત તુલસીની માળામાં રાખ્યું છે. અહીંયા તો માત્ર બસ રાધાનું પંચ મહાભૂતનું શરીર છે. ભગવાને બધી જ વાત કરી દીધી રાધાને કે હું જઈશ પછી ફરી પાછો વ્રજમાં નહીં આવું. જતા સમયે રાધાને કહ્યું, રાધા તમને બધી જ ખબર છે, શું કામ રડો તમે? એ સમયે ભગવાને એટલું જ કહ્યું, રાધા તારો શામ જાય છે પણ લે આ. ભગવાને ખંભેથી કામળી ઉતારી, ઘડી પાડી, કમરમાંથી વાંસળી કાઢી અને કામળી ઉપર એ વાંસળી મૂકી. વાંસળી અને કામળી બેવ રાધાના હાથમાં આપીને કીધું, લે રાધા તારો શામ હવે વાંસળી નહીં વગાડે, તારો કનૈયો વાંસળી નહીં વગાડે. હવે તારો કનૈયો શંખ ને ફૂંકશે. કહેવાય છે ભગવાન રાધા પાસેથી નીકળી ગયા. રથમાં બેસીને રથ ચાલ્યો. માં યશોદા પાગલ બનીને દોડે પાછળ. માં સામો જોવાઈ ગયું ભગવાનથી. ભગવાને કાકાને કીધું, કાકા રથ ઉભો રાખો. ભગવાન નીચે ઉતરી માના બે હાથના બાવડા પકડીને કહે છે, માં શું કરો તમે? તમે દુખી ન થાવ. કરુણા એક જ વાતની હતી. આખું વૃંદાવન ગાયો રડે, ગોવાળો રડે, કૂતરા, બિલાડા, વાંદરા બધા રડે. કૃષ્ણ એક નહોતા રડતા. એની એકની આંખમાં આંસુ નહોતા, બાકી બધા જ રડતા હતા. માને આશ્વાસન આવે છે, માર તમે રડો નહીં. ત્યારે માએ બે હાથ જોડીને કીધું છે, કનૈયા તારી યશોદા તને કંઈક કહેવા માંગે છે. ભગવાન કહે છે, કહો માં, શું કહેવું છે તને? બોલ ને. લાલા તું નાનો હતો ને ત્યારે બહુ તોફાની હતો, તને યાદ છે? તું બહુ તોફાન કરતો. એમાં એક વખતના સમય તને યાદ છે લાલા, તે ગોળી ફોડી નાખી હતી? હા માં, મને યાદ છે. પછી તને યાદ છે મેં તને ખાંડણી હારે બાંધ્યો હતો તારી આ કઠોર માએ? ભગવાન કહે છે, હા માં, મને યાદ છે, તે મને બાંધ્યો હતો. તો બસ લાલા, તારી માં તને એટલી જ પ્રાર્થના કરે છે કે વ્રજ અને વૃંદાવનની બધી જ લીલાઓ યાદ રાખીને તમારે જેને કેવી હોય ને કહેજો, પણ મેં તમને ખાંડણીએ બાંધ્યા હતા ને, એક વાતને ભૂલી જાજો લાલા. આટલું જ્યારે માં બોલ્યા ને, હવે ભગવાનની આંખો ભીની થઈ ગઈ છે. કૃષ્ણની આંખોના ખૂણા ભીલા થઈ ગયા. એટલું જ બોલ્યા, માં તારો કનૈયો એના જીવનની બધી વાતો ભૂલી શકે, પણ તે ખાંડણીએ બાંધ્યો હતો ને એ વાત ક્યારેય ન ભૂલે. કારણ આ દુનિયામાં કોઈ એવું નથી જે મને બાંધી શકે, માત્ર યશોદા તે મને બાંધ્યો છે. આજે તારા સિવાય મને કોઈ બાંધી ન શકે દુનિયામાં. ભગવાનની આંખના આંસુડા જોઈને આખું વ્રજ રડે છે. એકદમ સુમસામ થઈ ગયું વ્રજ આખું. કહી શકાય કે વ્રજમાંથી કૃષ્ણ નહોતા જતા, વ્રજવાસીઓનો પ્રાણ જતો હતો. આજે આખું ગોકુળ રડે છે. ભગવાન જરા મા પાસે એટલું સાંત્વન આપીને માને એટલું જ કીધું, માં મારી ગાયોનું ધ્યાન રાખજો, અને માં
તમે રડો નહીં, આપણે પાછા મળીશું. ભગવાને વચન આપી દીધું, આપણે પાછા મળીશું. પણ ક્યાં મળીશું, ક્યારે મળીશું, કયા સમય મળીશું, કોઈ સંકેત ભગવાન ના આપ્યો. ખાલી વચન આપ્યું કે આપણે મળીશું.